નમસ્કાર. ગુજરાતના જિલ્લાઓ વિશે જાણવામાં રસ છે? તો ચાલો આજે આપણે ગુજરાતના વહીવટી નકશા પર એક મસ્ત મજાની સફર કરવાના છીએ. રાજ્યના દરેક ખૂણાને આવરી લઈશું. તૈયાર છો? ચાલો ત્યારે શરૂ કરીએ. તો એકદમ સીધા અને સરળ સવાલથી શરૂઆત કરીએ નહીં કે ભાઈ આપણા ગુજરાત રાજ્યમાં અત્યારે કુલ કેટલા જિલ્લાઓ છે? કારણ કે આ આંકડો જ આપણી આખી વાતનો પાયો છે. અને જવાબ છે 33. જી હા, ગુજરાતને વહીવટી રીતે કુલ 33 જિલ્લાઓમાં વહેંચવામાં આવ્યું છે. આજે આપણે આ દરેક જિલ્લાને પ્રદેશ પ્રમાણે સમજવાની કોશિશ કરીશું. પણ આગળ વધીએ એ પહેલાં બે શબ્દો સમજવા બહુ જરૂરી છે. એક છે જિલ્લો અને બીજો છે વડુમથક. જો આ સમજાઈ ગયું તો આખું માળખું એકદમ સ્પષ્ટ થઈ જશે. તો આ જિલ્લો એટલે શું? જુઓ, એકદમ સહેલી ભાષામાં કહીએ તો એ રાજ્યનો એક વહીવટી હિસ્સો છે, જેનું બધું સંચાલન જિલ્લા કલેક્ટરના હાથમાં હોય છે. શાસનથી માંડીને વિકાસના કામો બધું અહીંથી જ નક્કી થાય છે. ચાલો તો હવે આપણી ભૌગોલિક સફરની શરૂઆત કરીએ. આપણો પહેલો મુકામ છે ગુજરાતનો પશ્ચિમી છેડો, એટલે કે કચ્છ અને સૌરાષ્ટ્રનો વિસ્તાર. આ વિસ્તારની શરૂઆત થાય છે કચ્છથી, જેનું વડુમથક ભુજ છે. પછી આવે છે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને હા, ગાંધીજીનું પોરબંદર. આ બધા જિલ્લાઓ આ વિસ્તારની આગવી ઓળખ છે. સૌરાષ્ટ્રમાં થોડા આગળ વધીએ તો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જેવા જિલ્લાઓ આવે છે. અને આ લિસ્ટમાં બોટાદ અને સૌરાષ્ટ્રનું હૃદય ગણાતું રાજકોટ પણ છે જ. અહીંયા છે ને, એક બહુ જ રસપ્રદ વાત નોટ કરવા જેવી છે. કેટલાક જિલ્લાઓ એવા છે જેનું નામ અને એના વડુમથકનું નામ અલગ છે. જેમ કે કચ્છ જિલ્લાનું વડુમથક ભુજ છે, એવી જ રીતે દેવભૂમિ દ્વારકાનું ખંભાળિયા અને ગીર સોમનાથનું વેરાવળ. આ એકદમ યાદ રાખવા જેવી વાત છે. સારું, તો સૌરાષ્ટ્ર અને કચ્છની સફર પછી હવે આપણે ગુજરાતના હૃદય જેવા વિસ્તારમાં એટલે કે ઉત્તર અને મધ્ય ગુજરાત તરફ આગળ વધીએ. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અહીં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જેવા જિલ્લાઓ છે. એની સાથે મહેસાણા, ઐતિહાસિક પાટણ અને હા, આપણું પાટનગર ગાંધીનગર પણ આ જ પ્રદેશનો ભાગ છે. અને હવે વારો છે મધ્ય ગુજરાતનો, જે ખરા અર્થમાં રાજ્યનું આર્થિક અને વહીવટી કેન્દ્ર છે. અહીં અમદાવાદ અને વડોદરા જેવા મહાનગરો છે, તો ખેડા અને આણંદ જેવા સમૃદ્ધ જિલ્લાઓ પણ છે. સાથે જ મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર પણ આ જ વિસ્તારમાં આવેલા છે. અને જુઓ, અહીં પણ એ જ વાત ફરીથી સામે આવે. સાબરકાંઠાનું વડુમથક હિંમતનગર છે, અરવલ્લીનું મોડાસા, ખેડાનું નડિયાદ અને પંચમહાલનું ગોધરા. એટલે આ પેટર્ન ફરીથી દેખાય છે કે જિલ્લાનું નામ અને તેના હેડક્વાર્ટરનું નામ અલગ હોઈ શકે છે. અને હવે આપણી આ સફરના છેલ્લા તબક્કામાં પહોંચી ગયા છીએ. આપણો છેલ્લો મુકામ છે દક્ષિણ ગુજરાતનો હરિયાળો અને સમૃદ્ધ દરિયાકાંઠાનો વિસ્તાર. દક્ષિણ ગુજરાતમાં આપણને મળશે ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જેવા મોટા શહેરી કેન્દ્રો. એ સિવાય નર્મદા, તાપી અને કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લો પણ અહીં જ છે. અને હા, અહીં પણ એ જ વાત છે. નર્મદાનું વડુમથક રાજપીપળા છે, તાપીનું વ્યારા અને ડાંગનું આહવા. તો ચાલો ફટાફટ આછી સફર પર એક નજર નાખી લઈએ. આપણે શું શું જોયું? પહેલું, ગુજરાતમાં કુલ 33 જિલ્લાઓ છે. બીજું, આપણે આ બધા જિલ્લાઓને 3 મુખ્ય ભૌગોલિક પ્રદેશોમાં વહેંચીને જોયા. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, કે કેટલાક જિલ્લાઓ અને એમના વડુમથકના નામ અલગ અલગ છે. આ બધી જ વ્યવસ્થા રાજ્યનો વહીવટ સરળ બનાવવા માટે બહુ જ જરૂરી છે. અને જતાં જતાં એક સવાલ મનમાં મૂકીને જઈએ. આ બધી જે વહીવટી સરહદો છે, એ શું ખાલી નકશા પરની લાઈનો જ છે? કે પછી રાજ્યનું શાસન, સંસાધનોની વહેંચણી અને આખા રાજ્યના વિકાસ પર તેની કોઈ ઊંડી અસર થતી હશે? આના પર વિચારવા જેવું ખરું.